સંજા ભાભી બસ સ્ટેન્ડે વયા ગયા કે મુદ્દા બાર પડ્યા છે મરજેટ છે ઠેક બધા મુદ્દા પડ્યા ને જે કઈ દેખાતું નથી ક્યાંની વાટ જોઉં છું આમ બે ભંભા છે સાહીના પરફુલ તમારે જાય છે ને તમે તો મોકલાવ એમાં એવું તો હવાર પરફુલ નીકળો તો શેરીમાં તો મેં તો આજ તાસો ભાઈ તો સાઈન ભંભા લેતો જાય છે ને તે હન કાકી મૂકી જાજો એમ એ તમને નહીં ખબર હોય પરફુલ ને મેં કીધું એટલે ઘરે જ લઈ આવું હરું ફરું બેસતી આવું બેન તેમ એ ખાટી સાય ની આજ કાઢી કાઢીને ભેગી કરી હતી મને ખબર હતી ને પરફુલ જવાનો છે તે મેં તો બિચારા છોકરાઓ પીવે ને સુરતમાં રાબડા જેવી સાય એટલે લોન ભરવા હિંમત મળે એમ ને તમારે નથી સંજય આવતું કરી ખાલી નથી જવા દીધું મેં પરફુલ જાય છે ને લાઈ બે પંપા મોકલાવું સાય ના એમ એટલે લોન ભરવા જ ને છોકરાઓ કરે શું બીજું બિચારા જો 12 મહિનાના મસાલા આપણે અહીંથી મોકલવી ઘઉં મોકલવી ઘાણી પીલાઈને તેલ મોકલવી ઘી દૂધ સાય માખણ દર અઠવાડિયે બસ વાળા મોકલાવી હે અને હવે બાયું તો અહીંયા વેફરવી નથી કરતી એમ કે બાય ને તમારે ફળિયા મોટા હોય તો વેફર પાડીને મોકલે વેફરવી મોકલવીશ તો ત્યાં હું બિચારા છોકરાઓ લોન ભરે ને બાયું જાડીઓ થાય એટલે હિંમત મળે સાય પીવે તો હા અહીંયા કોઈ રહેવું નથી બાપા અહીંયા ધડીકા લેવા ખોટા આ તો આપડા કર આલે ચાવતી કર્યો પછી એવું થાય એવું એનું જો રામધણી હા મારે જેઠ આવે છે ઠેક પાણી પીને વૈયા ગયા ઠેક મને એમ કે આદમીની આદત હોય તેવું હોય બાયું ઘરમાં કોઈક આવે ને નવ્યું તો જોવા આવે ખબર જ હોય ખૂણે બેઠા હોય ખબર જ હોય ફલાણા વહુ ગઈ ત્યાં તો એ એકવાર કન્ફર્મ કરવા આવે અંદર ઠેક પાણી પીવા આવ્યા હતા ઠેક મને કે કન્ફર્મ કરવા આવ્યા છે ઠેક હે મગનભાઈ ને ઈ સુરત જાય છે એમાં એવું છે એને રો વહુ નથી શામીના રેહામણે છે હા એમાં એવું હતું હજી તો લગ્ન તો થાશે એ થાશે તમારી પણ લગન થાય ને તે મોટી મોટી વાતો કરી હતી એ કે અમારે તો 50 વીઘાની જમીન છે પાણી વાળી પાંદેરમાં અને છોકરો છે ઓફિસમાં હીરાન ઓફિસમાં અહીંયા વહુ પૌણી આવી ને બીજા દીસ વહુને ખબર પડી ગઈ કે 50 વીઘાની જમીન બમીન કાંઈ નથી પડતર 5 વીઘાનું પોપડું પડ્યું છે જેમાં કાંઈ થતું નથી અને છોકરો તો છે ને કાંઈ હીરા ઘઉં તો નથી રૂમ લઈને સુરત ગયા તો ખબર પડી ઘાટીઓ છે છોકરો ઘાટ કરે છે આવું કોઈની દીકરી નેરાન ન કરે જો હોય એવું કહેવાય થવું જ થાય ને તો કાંઈ નહીં સાચી વાત કે નહીં અત્યારે આ રીહામણે બેઠી જો હે ભાઈ તમને હું અમને નહોત ખબર ને આમ આપણે ઠૂઠીઓ બહુ પેક છે બીડી ઠૂઠું પીતો પીતો ગામમાં ખાની વાતો જાણી લઈ પણ પોતાના ઘરમાં હું હાલે ને એ આપણને ન ખબર પડે બહુ પેક છે નહીં એ તો અમારે ઓલા હાજા વદરવાળા મારા પટેલ છે કે નહીં એને વ્યવહાર કરાવ્યું હતું એટલે એ કહેતા હતા કે સોડી રીહામણે એવી છે ને આમ બધું હાલે છે એમ એટલે અમને ખબર અને એકવાર બપોર પછી ધડા માર બાંધતા હતા હા અમારે ખોવડા એક રાખે નહીં એટલે અમારે બધું સંભળાય તે હું ભાઈ બોલતી હતી બોલીશ ને આજકાલની સોડી મૂંગ્યું નહીં નો રે બાપા એટલે ખોટું બોલાય જ નહીં એમાં એવું હતું કે મગનભાઈ છોકરો કે તાર ભાભી કે લગ્ન પેલા તો બહુ કીધું તો અમારી દીકરીને કરિયામાં મોટર દેવી છે કે કેમ ન દીધી તે છોકરી કે લે દીધી છે ને કે મોટર કે તો કે ક્યાં છે મોટર તો એ કે તમારી ઓલી 50 વીઘાની પાણી વાળી જમીન છે ને કે અહીંયા પાર્ક કરી છે કે લઈ આવો જાવ હા સોડિયું બોલે ને ત્યાંની સોડીને બહુ બોલતા આવડે ના રે ના હું તો એમ કહું જો થોડું હોય ને તો થોડું ખાઈ હો પણ ખોટું બોલીને ખોટા વ્યવહાર ન કરાય છોકરો ઓફિસમાં હોય તો ઓફિસમાં કહેવાય અને ઘાટ કરતો હોય તો ઘાટ કહેવાય આજકાલ તો જોણ કેટલા ઉત્સાહ વહી ગયા હો વાતની એક જ વાત કે ભંગાર વાળાને છોડી દેવાય પણ આવા ખોટા બોલા હીરા વાળા હોય ને એને છોડી ક્યારેય ન દેવાય